નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છાતીના પાટિયા ઊભા થઈ જાય એવી આગાહી સામે આવી રહી છે. હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બધાની આગાહી એક થઈ ચૂકી છે. હાલમાં ગુજરાતના વાતાવરણમાં લગાતાર પલટો આવી રહ્યો છે. થોડીવાર તડકો તો થોડીવાર છાંયડો થયા કરે છે. એવામાં લોકો જે છે એ આકાશને જોઈને અંદાજ લગાવે છે. પણ મિત્રો, આજે આ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા ઊભા થઈ જશે એવી ભયંકર આગાહી સામે આવી રહી છે. કારણ કે થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તૂટી પડવાનો છે. તો આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આગામી કઈ તારીખથી ચાલુ થશે, કેવી રીતનો વરસાદ એ રાઉન્ડમાં પડશે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વરસાદના વિષયમાં હવામાન વિભાગની આગાહી, મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના રહેશે. મતલબ કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે અને આવતીકાલે બંને દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. કોઈ વિસ્તારો બાકી રહેશે. બીજા કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે? તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આજે ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. આની સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર સાઇટના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા તો આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ચાલતા દરિયો પણ ખૂબ જ તોફાની બનશે. તેથી માછીમારાઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાજુ ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી રહેશે અને એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી કરી અને ગુજરાત તરફ છે, જેના કારણે ભારે વરસાદ આવશે. આગામી દિવસો દરમિયાન નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. તો એની સાથે સાથે પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. વરસાદ અંગે આજે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. આવતીકાલે માટે પણ આ વિસ્તારોમાં ઘાતક આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. પછી મિત્રો, સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં 16, 17 થી કરી અને 24, 25 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે 1 કે 2 દિવસ નહીં પણ આખા અઠવાડિયાની આગાહી આપી છે. આજથી કરીને આગામી 17 જુલાઈ એટલે કે પૂરેપૂરા 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો કે આજથી કરીને આગામી 17 તારીખ સુધીમાં એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં આપણે કહીએ કે સાર્વત્રિક વરસાદ પડે એવી રીતનો વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વિસ્તારોમાં એક દિવસે અલગ દિવસે વરસાદ પડતો રહેશે. પછી સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે એ મિત્રો આગામી 16, 17 તારીખથી કરી અને 25 તારીખ સુધીના સેશનમાં જે છે આવી શકે છે. અને આ જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એમાં આ રાઉન્ડમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં. હમણાં સુધી આપણે વાત કરીએ તો હમણાં સુધી એક સાથે આપણે કહીએ કે ખૂબ જ ભારે વરસાદ, એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં પડ્યો નથી આ ચોમાસાની સિઝનમાં. આમ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા છે, સારા વરસાદ પડ્યા છે, 10, 15 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. પણ એ કહીએ ને કે એક સાથે વરસાદ, સાર્વત્રિક વરસાદ વરસે એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં
નથી આવ્યો, પણ હવે તારીખ 16-17 કરી અને આગામી 25 તારીખ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો મધ્ય ગુજરાતમાં આજે યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક યેલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં રાજ્યના દક્ષિણ ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સાથે સાથે એક સિયર ઝોન સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની બપોરે 2 વાગ્યાની આગાહી અનુસાર સાંજના 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતાઓ રહેશે, જેના પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ શકે છે અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. હમણાં પણ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો આજે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજની તારીખમાં. આની સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજની તારીખમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે આજે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સાથે બીજા અન્ય વિસ્તારોમાં યેલો એલર્ટ છે, માટે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આજની તારીખમાં. પછી આવતીકાલે 12 જુલાઈની વાત કરવામાં આવે તો 12 જુલાઈએ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે. કોઈ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, તો ક્યાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે 12 જુલાઈમાં. પછી 13 જુલાઈની વાત કરવામાં આવે તો 13 જુલાઈના રોજ મિત્રો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ તથા પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો મિત્રો ચોમાસાના આ સિઝનમાં હમણાં સુધીમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે? સારો વરસાદ પડ્યો છે, ભારે વરસાદ છે, સામાન્ય છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે? તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. જો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.